નમસ્કાર ખેડૂત મિત્રો, આટલા બધા સોયા અને ડોડવા જોઈને રાજી થતા હો તો ધોબી જજો, કારણ કે ઘણી વખત આટલા બધા ડોડવાની અંદરથી 20% ડોડવા ખાલી નીકળતા હોય છે. તો આજે તમારા માટે જમીનનો એક જાદુ ચિરાગ લઈને આવ્યો છું. ડિજિટલ ફાર્મિંગ અંદર આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. મગફળીના ડોડવાની અંદર વજન વધારવા અને ભરપૂર બનાવવા માટે સૌથી વધારે મહત્વનું હોય તો એ છે પોટાશ. પોટાશ જમીનની અંદર ભરપૂર પડ્યો છે, પણ બંધ તિજોરીની અંદર સોનું પડ્યું છે એ બરાબર છે. અને બંધ તિજોરીની ચાવી એટલે પોટાશિકા. હવે આ પોટાશિકા જમીનની અંદર પડેલા પોટાશને ઓગાળી અને જરૂર પૂરતો છોડને આપવાનું કામ કરે છે. બેક્ટો ફાર્મ કંપનીનું પોટાશિકા, જેની પોટેશિયમ મોબિલાઇઝિંગ બેક્ટેરિયા છે. પરંતુ હા, તમે આને આપતી વખતે એક વાતનું ધ્યાન રાખજો, આ એક જૈવિક બેક્ટેરિયા છે અને જીવતા બેક્ટેરિયા છે, જેથી કરીને રાસાયણિક દવાઓ અને રાસાયણિક ખાતર સાથે ભેળવીને આપશો તો જમીનમાં જતા પહેલા શહીદ થઈ જશે. પોટાશિકા મગફળીની અંદર વાપરવાથી જમીનમાં પડેલા પોટાશને છોડને પૂરતા પ્રમાણમાં મળશે, જેથી કરીને ડોડવાની સાઈઝ, વજન અને તેલની ટકાવારી વધુ થશે, જેથી કરીને તમને માર્કેટની અંદર ઊંચા ભાવ પણ મળી રહેશે. હવે આનો ઉપયોગ ક્યારે કરવો અને કેટલા દિવસે કરવો? હાલના સમયની અંદર મગફળી 45 થી 55 દિવસની અંદર મગફળીની અંદર સોયા અને ડોડવા બંધાવવાનું ચાલુ થઈ ગયું હોય છે. એટલે 45 થી લઈને 55 દિવસે તમે આનો ઉપયોગ કરી શકો છો. ઉપયોગની માત્રાની વાત કરીએ, 2 વીઘાની અંદર 500 ml થી લઈને લીટર સુધીનો તમે આનો ઉપયોગ કરી શકો છો. હવે આપવાની આપણે રીતની વાત કરીએ તો તમે આને રેતી સાથે મિક્સ કરીને આપી શકો છો, સ્પ્રિંકલરની અંદર આપી શકો છો, અથવા તો છાણિયા ખાતર સાથે મિક્સ કરીને પણ તમે આનો ઉપયોગ કરી શકો છો. તમે તમારા ખેતરની અંદર જો મગફળીનું વાવેતર કરેલ હોય અને ડોડવા ખાલી નીકળવાની સમસ્યા પરેશાન છો તો એકવાર આનો અવશ્ય ઉપયોગ કરજો. બહુ સારું રિઝલ્ટ છે. વિડીયો ગમ્યો હોય તો બીજા ખેડૂત મિત્રો સુધી શેર કરજો, લાઈક કરજો અને ચેનલને ફોલો કરવાનું ભૂલશો નહીં. જય જવાન, જય કિસાન.